તો 24 કલાક બાદ કડકડતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે। આવી રહ્યો છે ઠંડીનો વધુ એક રાઉન્ડ। 24 કલાક બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડી। તાપમાનમાં થઈ શકે છે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો। 2-3 દિવસ કાતિલ ઠંડીથી આંશિક રાહત મળી, પરંતુ હાડ થીજવતી ઠંડી ફરી આવશે। રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। પવનની દિશામાં ફેરફાર થવાના કારણે ઠંડીમાં વધારો થવાના એંધાણ છે। રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 24 કલાક પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની આગાહી છે, અને જો આમ થશે તો રાજ્યના લોકોને ફરી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે। नॉर्थ गुजरात सौराष्ट्र कच्छ में टेम्परेचर फॉल होने का संभावना है 2 to 3 डिग्री सेल्सियस, लेकिन साउथ गुजरात रीजन में टेम्परेचर का ज्यादा चेंजेस होने का संभावना नहीं है। આ તરફ કેટલાય દિવસોથી થીજી ગયેલા માઉન્ટ આબુમાં ઠંડીથી રાહત મળી છે। લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું, જો કે પારો ઉચકાયો હોવા છતાં આબુમાં ઠંડીનો પ્રકોપ અનુભવાયો। આબુ આવેલા પ્રવાસીઓને સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી તડકાને કારણે ઠંડીથી રાહત મળી, પરંતુ રાત્રિના સમયે ફરી પારો ગગડતા કાતિલ ઠંડી પડી। શિયાળાની હાડ થીજવતી ઠંડીને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે। ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે। સવારે શાળાઓએ પોતાનો સમય બદલવો પડશે। સવારમાં સ્કૂલો 30 મિનિટ મોડી શરૂ કરવા માટે આદેશ કરાયો। સાથે સ્કૂલોએ પોતાના યુનિફોર્મના સ્વેટરનો આગ્રહ છોડવો પડશે। વિદ્યાર્થી કોઈ પણ અનુકૂળ ગરમ કપડાં પહેરી આવે તો પણ પ્રવેશ આપી દેવાનો આદેશ કરાયો છે। પરિપત્રનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની માહિતી ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી હતી। तीस मिनिट लेट करवानी सूचना आपने तमाम स्कूलों ने आपी है। तो कोईपण स्कूल पोताना स्कूल ड्रेसनो आग्रह राख्या सिवाय विद्यार्थीओ जे पण पोताने अनुकूल होय गरम कपड़ा पहेरीने आवे तो पण एमने प्रवेश आपी अने विद्यार्थीओना स्वास्थ्यने कोईपण प्रकारनी एम के अत्यारे ठंडीना कारणे कोई मुश्केली ना पड़े ए जोवा आपणे तमाम स्कूलोने सूचना आपी है। તો ડાંગના એક ગામમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે। ઘરમાં ઘૂસી દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો છે। ખૂંખાર દીપડાએ ડાંગના લોકોને ડરાવી દીધા। કેટલાક દિવસોથી માનમોડી બોંડારમાળા ગામ નજીક દીપડાના આટાફેરા હોવાની ચર્ચા હતી, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો। પરંતુ મોકો જોઈને આ વખતે દીપડો છેક ગામમાં ઘૂસી ગયો। ગામમાં દીપડો ઘૂસ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આમથી તેમ આટા મારીને ખૂંખાર દીપડો એક ઘરમાં ઘૂસી ગયો। જે ઘરમાં દીપડો ઘૂસ્યો એમાં લોકોની પણ હાજરી હતી। ઘરમાં ઘૂસી ગયેલા માનવભક્ષી દીપડાએ 2 લોકો પર જીવલેણ હુમલો કરી દીધો। દીપડાના હુમલાથી બંને ગંભીર રીતે ઘાયલ થતા તેઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા। આ ઘટનાની જાણ થતાં ગ્રામ લોકો દીપડાને હાંકી કાઢવા દંડા લઈને પહોંચ્યા। આ તરફ વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ। વન વિભાગની ટીમે ઘરમાં ઘૂસેલ દીપડાને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન હાથ ધર્યું। ઘરમાં પુરાયેલ દીપડાને બહાર કાઢીને તેને પાંજરે પૂરવો વન વિભાગની ટીમ માટે પણ આસાન નહોતું। ટીમે ઘરની ચારે તરફ ઘેરાબંધી કરીને દીપડાને પકડવા માટે જહેમત ઉઠાવી। ડાંગ જિલ્લામાં દીપડાના આટાફેરા અને હુમલાની આ ત્રીજી ઘટના છે। અગાઉ આહવામાં પણ દીપડાએ હુમલો કર્યો હતો। જ્યારે દીવના દરિયા કિનારે જોવા મળ્યો દીપડો, પસાર થતા લોકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। ગીર સોમનાથમાં ગ્રામ્ય પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ ગામમાં ઘૂસી આવી દેખા દે છે। સિંહનું દેખાવું આ પંથકમાં સામાન્ય બની ચૂક્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે। પરંતુ આ વખતે વાયરલ થયેલા વિડીયોમાં સિંહે નહીં દીપડાએ દેખા દીધી છે, અને તે પણ દીવના દરિયાકાંઠે। આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે દીવના દરિયાકાંઠે બેસેલો દીપડો દેખાઈ રહ્યો છે। દીપડાને જોઈને લાગે છે કે આરામથી બેસી અને જાણે કે શાંત દરિયાનો નજારો ન માણતો હોય। દરિયા કિનારેથી પસાર થતા લોકોની નજર પડતા તેમણે આ દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જે બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જો કે આ વિડીયો ક્યારનો છે તેનું ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું।
જ્યારે તાપીના વાલોદના દાદપિયા ગામમાં દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો હતો. વાલોદના દાદરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડો આટાફેરા મારતો હતો, જેના કારણે ગ્રામ્યજનોમાં ભયનો માહોલ હતો. તો ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આજે રાત્રે પાંજરામાં મૂકેલા મારણનું ભક્ષણ કરવામાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ તેને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. થ્રિલ એડિક્ટ નાઇટ હાફ મેરેથોનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 75,000 લોકોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. આ મેરેથોનને લઈને શનિવારે સાંજે 4 વાગ્યાથી સુભાષ બ્રિજથી લઈને રિવરફ્રન્ટ સુધી અનેક રસ્તાઓ બંધ રહેશે, જેમને લઈને વૈકલ્પિક રસ્તાઓ કરવામાં આવ્યા છે. તારીખ 21 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 5 વાગ્યાથી જે થ્રિલ એડિક્ટ નાઇટ હાફ મેરેથોન અમદાવાદ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, એની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને જે નાઇટ મેરેથોન છે એમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર ફન રન જે છે એના માટે જે જુદા જુદા તૈયારીઓ છે એ પૂરી થઈ ગયેલ છે. વાડજ સ્મશાન ગૃહ કટ અને આંબેડકર બ્રિજના વચ્ચે જેને અવરજવર નથી થઈ શકતી તેવા વ્હીકલોએ વાડજ સર્કલથી આશ્રમ રોડનો ઉપયોગ કરી અને અંજલી સુધી અવરજવર કરી શકશે. બીજો રૂટ છે જે પ્રતિબંધિત કર્યો છે એમાં વાડજ સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો. તો આ જે વાડજ સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો રૂટ છે એ બંધ કરીશું તો વાડજ સર્કલથી પલક ટી થઈ અને રાણીપ એસટી સ્ટેન્ડ થઈ અને પ્રબુદ્ધ રાવળ સર્કલથી સુભાષ બ્રિજ સુધી અવરજવર કરી શકશે. મહીસાગરના બાલાસિનોરમાં એક વ્યક્તિને પોલીસનો વેશ ધારણ કરી લોકો પાસેથી પૈસા પડાવવા ભારે પડ્યા છે. આ નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ ગયો અને હવે તેને જેલ હવાલ ખાવાનો વારો આવ્યો છે. આરોપી આરટીઓ ઇન્સ્પેક્ટર બની અને લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જિલ્લાના બાલાસિનોર હાઈવે રોડ પર એક વ્યક્તિ પોલીસના ડ્રેસમાં લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યો હતો. આ અંગે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને નકલી પોલીસ બની ફરતા આ વ્યક્તિને ઝડપી લીધો હતો. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધીમાં આરોપીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે. તપાસમાં વધુ ખુલાસા થશે. ખાસ તો અમારા હાલ 2 ગુના ધ્યાન પર આવેલા છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પોલીસના બહાના હેઠળ અને સેવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર હોવાના બહાના હેઠળ પૈસા પડાવી લીધેલ છે અને બંને પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. સુરતના પીપુદરા નજીક પાર્સલ ભરેલા ટ્રકમાં લૂંટ થઈ છે. ટ્રક ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. લૂંટારુઓ કોટનના 298 બોક્સ લૂંટી અને ગયા હતા, જ્યારે કારમાં આવેલા શખ્સો ટ્રક ચાલકનું અપહરણ કરી અજાણ્યા સ્થળે જઈ અને ફરાર થઈ ગયા હતા. તો 93 લાખના મુદ્દામાલની લૂંટની કોસબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલ ઉઠ્યા છે. યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીક હોસ્ટેલમાં ચોરી થઈ છે. તસ્કરો વિદ્યાર્થીના રૂમમાંથી રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ આ જ હોસ્ટેલમાં ચોરીની ઘટના સામે આવી ચૂકી છે, છતાં યુનિવર્સિટીએ સુરક્ષા વધારી ન હોવાનો દાવો છે. આરોપ છે કે હોસ્ટેલમાં સીસીટીવી તો છે, પરંતુ તે પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે. તો પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે 13.10 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. ડ્રગ્સ ડીલર અને રિસીવર બંનેને પણ ઝડપી પાડવામાં આવ્યા. બાતમીના આધારે સિદ્ધપુર ખડીચા રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બાઇક પર આવેલ ધમડારામ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સ મંગાવનાર સૌદની પણ ધરપકડ કરવામાં આવી છે. વોચમાં ખબર પડતા તેમણે કોર્ડન કરી અને આ વાહનો અને ઈસમોને પકડી અને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી એમડી ડ્રગ્સ 13.10 ગ્રામ કબજામાંથી મળી આવેલ.
વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 3 ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઈ છે. કરોડોની સરકારી જમીન પચાવી પાડી હતી. સરકારી જમીન પોતાના નામે કરી હતી. ખોટા દસ્તાવેજો બનાવી સ્કીમ લોન્ચ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. નજીવી બાબતે જામનગરમાં છરીથી હુમલો કરી દીધો છે. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અસામાજિક તત્વોના આતંકમાં હવે છોટી કાશી પણ નથી. જામનગરમાં રાત્રિ દરમિયાન એક હોટલ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો. 2 દિવસ પહેલા પાર્સલના પ્રશ્ને ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી 3 શખ્સો બાઇક પર આવી નાગનાથ ગેટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા યુવક પર છરી વડે હુમલો કરી દીધો. આ હુમલામાં ઈજા પામનાર કરણ બઘેલ નામના વેપારીએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ધોકા અને છરી વડે હુમલો કરવા આવેલા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા. ફરિયાદી વેપારીને પાર્સલના મામલે આરોપી જીતેન્દ્ર લાલા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોતે અન્ય સાગરીતોને લઈને બીજી વખત આવ્યો હતો અને છરી અને ધોકા વડે ઈજા પહોંચાડતા તેને ટાંકા લેવા પડ્યા. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. તત્વોની પોલીસે સરભરા કરી છે. જાહેરમાં ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યા છે. ઘોંઘાટવાળા વાહનો ચલાવીને લોકોને ડરાવનારાઓ રહેજો સાવધાન. પોલીસના હાથે ચડ્યા તો ગયા સમજો. ગીર સોમનાથમાં રોમિયો અને ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવી લોકોમાં ભય ફેલાવનાર યુવાનો પર પોલીસે લાલ આંખ કરી. કોડીનાર પોલીસે એસટી ડેપોના ગ્રાઉન્ડમાં રોમિયોગીરી કરતા યુવાનોની પોલીસે બરાબરના સરભરા કરી. એસટી ડેપોમાં રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે જાહેરમાં જ ઉઠક બેઠક કરાવીને રોમિયોગીરી નહીં કરવાના પાઠ ભણાવ્યા. જાહેરમાં તરખાટ મચાવનારા આવા તત્વો વિરુદ્ધ કોડીનાર પોલીસે સપાટો બોલાવ્યો. એસટી ડેપોના ગ્રાઉન્ડમાં બિનજરૂરી કામ માટે તેમજ સીન સપાટા કરતા રોમિયોને પોલીસે ઉઠક બેઠક કરાવી. બસ ડેપોમાં શાળાની બાળાઓ સામે જ રોમિયોગીરી કરતા યુવાનોને સબક શીખવાડીને પોલીસે બાળાઓને ડર નહીં રાખવાનું આશ્વાસન આપ્યું. તો આણંદમાં ગંભીર ઘટના બની છે. એક્સપાયર થયેલા લોટમાંથી બાળકને પીરસાયું છે ભોજન. આંગણવાડીના બાળકોના આરોગ્ય સાથે છેડા થતા હોય એવી ચોંકાવનારી ઘટના આણંદમાં બની. આઈસીડીએસ વિભાગે 1900થી વધુ આંગણવાડીને એક્સપાયર થયેલો લોટનો જથ્થો ફાળવી દીધો. એટલું જ નહીં, આ લોટમાંથી બનેલું ભોજન પણ બાળકોને પીરસી દેવાયું. સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે. દાવો છે કે આંગણવાડીને જે લોટનો જથ્થો ફાળવાયો છે તેની એક્સપાયરી ડેટ જુલાઈ મહિનામાં જ જતી રહી છે. તો લોટના જથ્થાનો સમયસર નિકાલ ન થતા અધિકારીઓ સામે પણ સળગતા સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે આ લોટમાંથી બનેલી ભાખરી, શીરો વગેરે કડવા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. બીજી તરફ આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાથી કેટલાક વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું પણ બંધ કર્યું હોવાની ચર્ચા છે. ભાવનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. એક સાથે 2 સ્થળોએ તસ્કરોએ ચોરી કરી દીધી છે. ઠંડીના ચમકારાનો લાભ લઈને તસ્કરો ભાવનગરમાં હાથ ફેરો કરી ગયા. ચિત્રા જીઆઈડીસીમાં આવેલા અલગ અલગ 2 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા અને 3 લાખનો મુદ્દામાલ ઉઠાવી રફુચક્કર થઈ ગયા. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બંને દરવાજાનો ડોર લોક તોડીને ચોર અંદર ઘૂસ્યા અને ટેબલના ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા 2,65,000 ઉઠાવી ગયા. તસ્કરો આટલેથી જ ન ધરાયા. તેઓએ આજ જીઆઈડીસીમાં નજીક આવેલા ખોડિયાર મિનરલ ફેક્ટરીને ટાર્ગેટ બનાવી. આ ફેક્ટરીમાંથી 1,10,000 રોકડા સહિતનો મુદ્દામાલ લઈ ગયા હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોવાથી જીઆઈડીસીના આવેલા કારખાના અને ફેક્ટરીના માલિકો ત્રસ્ત છે. કલોલમાં આખલાઓના આતંકનો ભોગ બની કિશોરી રખડતા ઢોરોને પાંજરે પૂરી એક્શન લેવા માટે હવે માંગ કરાઈ છે. રાજ્યમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો, જેના પરિણામે રોજબરોજ અનેક લોકો તેનો ભોગ બને છે. હવે જુઓ આ રસ્તે રખડતા ઢોરના દ્રશ્યો. ઠેર ઠેર ઢોરના ધણ ઉભેલા નજરે પડી રહ્યા છે. ગાંધીનગરના કલોલમાં જાહેર માર્ગો પર આ પ્રકારના દ્રશ્યો સામાન્ય બની ચૂક્યા છે.
ત્યારે કલોલમાં રખડતી ગાયો અને આંખલાને કારણે અકસ્માતની ઘટના બની. ટ્યુશનથી છૂટીને પોતાના ઘરે જઈ રહેલી વિદ્યાર્થિનીના ટુ વ્હીલર સહિત આંખલાએ અડફેટે લીધી. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ખભા અને કમરના ભાગે ગંભીર ઈજા થઈ. આ ઈજાના કારણે તેની હાલત લખવા સમાન ન રહેતા આખરે વિદ્યાર્થિનીને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો. અવારનવાર હાઈકોર્ટ પણ આવા રખડતા ઢોર પાંજરે પૂરવાની અપીલ કરી ચૂકી છે. નગરપાલિકા તંત્રની બેજવાબદારી ભર્યા વલણને લીધે કિશોરીને ભોગ બનવાનો વારો આવ્યો. તો જામનગરમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો. પીપી દાણા ચોરી પ્રકરણમાં 5 લોકો સકંજામાં આવ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે પીપી દાણા ભરેલ ટ્રક સહિત 30 લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો. આ મામલે પોલીસે 30 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ 5 શખ્સો પકડાયા અને એ સાથે જ પીપી દાણા ભરેલા ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો. ગત 10 જાન્યુઆરીએ રાતના સમયે નુરી ચોકડી નજીકથી 22,880 કિલો પીપી દાણા ભરીને કચ્છમાં મોકલવા માટે ટ્રક રાખ્યો હતો. રાતના સમયે ટ્રક પાર્ક કરીને ગયા બાદ તેની ચોરી થઈ ગઈ હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા ચોરી થયેલી ટ્રક ગોંડલ તાલુકાના હળમતિયા ગામ નજીક હોવાની બાતમી મળતા તેના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ જ્યારે પીપી દાણા વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસ પહોંચી હતી અને ટ્રક અને પીપી દાણા સહિતનો મુદ્દામાલ ઝડપીને 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પેપર કપના નિર્ણય મુદ્દે એએમસી સત્તાધીશો અને અધિકારીઓ સામસામે આવ્યા છે, તો વડોદરામાં પણ નિયમ લાગુ કરાયો છે. અમદાવાદ શહેરમાં ચાની કીટલીઓ પર વપરાતા પેપર કપ પર પ્રતિબંધના નિર્ણય મુદ્દે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. સ્થિતિ એ પ્રકારે બની ચૂકી છે કે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ નિર્ણયને લઈને સામસામે આવી ચૂક્યા છે. પેપર કપનો પ્રતિબંધ ફરમાવવાના અધિકારીઓના નિર્ણય પર સત્તાધીશોએ આક્ષેપ લગાવ્યો કે આ નિર્ણયથી અજાણ છીએ, જેને લઈને વેપારીઓ અને ચાની કીટલી ધારકો પેપર કપના વપરાશ મુદ્દે મૂંઝવણમાં મુકાયા છે. આ મુદ્દે મેયરે જણાવ્યું છે કે કમિશનર જાતે નિર્ણય લઈ શકે છે, પરંતુ સત્તાધીશો સાથે કોઈ ચર્ચા નથી કરાઈ. અસમંજસના કારણે એએમસી કમિશનર વિદેશથી પરત ફર્યા બાદ પ્રતિબંધ અંગે પુનઃવિચાર કરશે. ત્યાં સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પેપર કપ અંગે માત્ર સમજાવશે. બીજી તરફ અમદાવાદની જેમ વડોદરામાં પણ પેપર કપમાં પ્રતિબંધ મુકાયો છે. ચા માટે વપરાતા પેપર કપ સ્વાસ્થ્ય અને વાતાવરણ બંને માટે હાનિકારક છે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ છે. અમદાવાદમાં પેપર કપ મુદ્દે નિર્ણય બાદ હવે ગાંધીનગર મનપા પણ વિચારણા કરી રહી છે, જેને લઈને આ જ નિર્ણય આગામી દિવસોમાં ગાંધીનગરમાં પણ લાગુ કરાઈ શકે છે. પરંતુ અત્યારે પેપર કપ પર બંધ અંગે મનપાના અધિકારીઓ મંથન કરી રહ્યા છે, જેને અંતે નિર્ણય જાહેર કરાશે. તંત્રના એક નિર્ણયથી હજારો લોકો પર આવી પડ્યું બેરોજગારીનું સંકટ. 1000થી પણ વધારે પેપર કપના યુનિટો બંધ થવાના આરે. પેપર કપ પર પ્રતિબંધ મુકાતા પેપર કપ બનાવતા યુનિટ પર ખતરો મંડરાયો. 10,000થી વધારે લોકો પર બેરોજગારીના વાદળો ઘેરાયા. પ્રદૂષણ અને પેપર કપથી થતી ગંદકી હોવાથી પેપર કપ પર પ્રતિબંધ મુકાયો છે. તો હવે જો પેપર કપ મળશે તો દંડ ફટકારવાની સાથે સીલની કાર્યવાહી પણ કરાશે. તંત્રના આ નિર્ણયથી પેપર કપ બનાવતા વેપારીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી. પેપર કપ બંધ થવાના કારણે અમદાવાદમાં 1000થી વધારે પેપર કપ બનાવતા યુનિટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આટલું જ નહીં, આ યુનિટ સાથે સંકળાયેલા 10,000થી વધારે લોકો પણ બેરોજગાર બને તેવી ભીતિ છે. એક તરફ રોજગારી વધારવા માટે લોન લઈ અને લાખોના ખર્ચે મશીનો વસાવ્યા છે, તો બીજી તરફ મશીનો બંધ રહેતા ઉત્પાદકોને ભારે નુકસાનનો ડર છે. આટલું જ નહીં, તૈયાર કરેલા કપ પણ હોલસેલ વેપારીઓએ પરત કરી રહ્યા છે, જેના કારણે પેપર કપના માલિકોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો આંગડિયા પેઢી મારફતે નકલી નોટ ઘુસાડવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. રાજકોટ પોલીસે નકલી નોટ ઘુસાડવાનું ષડયંત્ર પકડી પાડ્યું. આંગડિયા પેઢી મારફતે નકલી ચલણી નોટ ઘુસાડી જે તે જગ્યા પરથી અસલી ચલણી નોટ મેળવવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો.
આરોપી પહેલા આંગડિયા પેઢીમાં નકલી નોટો જમા કરાવ્યા બાદ જે તે સ્થળેથી અસલી નોટ મેળવી લેતા. અઠવાડિયા પહેલા એક વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટમાં નોટ જમા કરાવવા જતા 500ના દરની 25 નકલી નોટ હોવાનું કેશિયરે જણાવતા ઘટસ્ફોટ થયો. તપાસમાં વ્યક્તિને આંગડિયા પેઢીમાંથી નકલી નોટ મળી હોવાને પગલે પૂછપરછ શરૂ કરાઈ, જેમાં ભરત નામના શખ્સે આંગડિયા પેઢીમાં જમા કરાવી હોવાથી પોલીસે તેની પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસે 513 નકલી નોટ કબજે કરી તેમજ મુખ્ય આરોપી ભરત બોરિયા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે ભરત બોરિયાની ફેક્ટરી દેવું વધતા તેમાંથી બહાર આવવા નકલી ચલણી નોટોના આધારે દેવું ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં પોલીસે ભરત બોરીચા તેમજ જસાણી, વિપિન થડેશ્વર, મયુર થડેશ્વર અને ગુરપ્રીતસિંહ કારવાણીની ધરપકડ કરી. વધુમાં આરોપીઓએ 10 થી 12 પેઢીમાં અંદાજે 35 લાખની નકલી નોટો ઘુસાડી હોવાની પણ માહિતી સામે આવી, જેમાં ટોળકીની મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડની આશંકાને પગલે વધુ તપાસ હાથ ધરી છે. દવાખાનું તો છે, દર્દીઓ પણ આવે છે, પરંતુ ડોક્ટર જ ગાયબ છે. જામનગરના પીએચસી સેન્ટરની આ હાલત છે. ભગવાન વગરનું મંદિર અને ડોક્ટર વગરનું દવાખાનું ક્યાંય સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય, પરંતુ ડોક્ટર વગરનું દવાખાનું જોવા મળ્યું જામનગરમાં. જાણીને નવાઈ લાગશે કે ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું તો છે, પરંતુ ડોક્ટર જ નથી. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી સેન્ટર તો શરૂ કરી દીધા, પરંતુ ડોક્ટર મૂકવાનું ભૂલી ગયા. અમારી ટીમ જ્યારે જામનગરમાં જોડિયા પંથકમાં આવેલ હડિયાણા ગામે પહોંચી તો 12 ગામો વચ્ચે આવેલા પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત 4 જગ્યાઓ ખાલીખમ હતી. અહીં દર્દીઓ તો જોવા મળ્યા, પરંતુ ડોક્ટર ન હોવાથી તેઓ અને તેઓના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. આરોગ્ય સેન્ટરમાં ડોક્ટર તો નથી, પરંતુ ઇમરજન્સી સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિના સમયમાં મહિલાઓને લાવવા માટે જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા બંધ હાલતમાં હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે. કેટલાય સમયથી લોકો અહીંના પીએચસી સેન્ટરમાં જરૂરી તમામ સુવિધાઓની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં જીવ બચાવતી એમ્બ્યુલન્સની જ ખસ્તા હાલત, જેમાં બેસતા દર્દીઓ પણ ડરી રહ્યા છે. કાટ ખાઈ ચૂકેલું પતરું, દોરડાથી બાંધેલા ગાડીના પાટા, ગમે ત્યારે ટુકડા થઈ જવાની સ્થિતિમાં રહેલી આ વાહન એમ્બ્યુલન્સ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સેંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે છે. બીમાર દર્દીઓને હોસ્પિટલ ખસેડવા ઉપયોગમાં લેવાતી આ એમ્બ્યુલન્સ જ મરણ પથારીએ જોવા મળી રહી છે. ખખડધજ અને કંડમ હાલતમાં દેખાતી આ એમ્બ્યુલન્સ હાલ ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છે. અન્ય કોઈ વાહન આરોગ્ય કેન્દ્ર પાસે ન હોવાથી કાયમી ધોરણે ઉપયોગમાં લેવાઈ રહી છે, અને જેના કારણે જીવનું જોખમ ધરાવતા દર્દીઓ પર વધુ એક જોખમ લદાય છે. એમ્બ્યુલન્સના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલી છે. દર્દી અને તેમના સગા પણ. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું છે. કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન કંપનીનો નફો ગત વર્ષની તુલનાએ 14.8% ઘટ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન કંપનીએ કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 15,792 કરોડ રૂપિયા રહ્યો હતો. ત્યારે આ સમયગાળા દરમિયાન કંપનીની રેવન્યુ 15.3%થી વધી અને 2.20 લાખ કરોડ રૂપિયા થઈ. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 દરમિયાન રેવન્યુ 18,549 કરોડ રૂપિયા હતી. જ્યારે રિલાયન્સ જીઓએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન 28.3% નફો કર્યો હતો. જ્યારે જીઓનો ચોખ્ખો નફો 4,638 કરોડ રૂપિયા થયો છે. જીઓના ઉપયોગકર્તાઓ પણ વધ્યા છે. ગત વર્ષની તુલનાએ 70 લાખ ઉપયોગકર્તાઓ વધ્યા છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યમાં ફરી વધ્યું ઠંડીનું જોર. આવતીકાલથી હજુ ચમકારો વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો. ઉરેવા કંપનીના માલિક જયસુખ પટેલે કરી આગોતરા જામીન અરજી. મોરબી દુર્ઘટના મુદ્દે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી. ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આજે 6 વર્ષ પૂર્ણ. ભવ્ય મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ રહેશે ઉપસ્થિત.